મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। આજે સવારે તારીખ 13/8/2026ના રોજ વહેલી સવારે અમારા ગુજરાતના પ્રખ્યાત ખેડૂત આગેવાન એવા ભરતસિંહ ઝાલા અને ધોળકા બાજુના ખેડૂતો અને કચ્છ બાજુના ખેડૂતોનું અમદાવાદ અને ગાંધીનગરની અંદર ભરતસિંહની વહેલા 5 વાગે બોપલ પોલીસ સ્ટેશનમાં એની ધરપકડ કરવામાં આવી છે। હવે આ લોકો છે એ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી, કૃષિ મંત્રી વગેરેને મળવાના હતા અને મુખ્ય મુદ્દો એનો એ હતો કે અત્યારે જે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે વીજ લાઈનનો નવો પરિપત્ર જાહેર કર્યો એ ખેડૂતોને મંજૂર નથી, એટલે એ વાત રજૂઆત કરવાના જવાના હતા અને 4 ગણું વળતર આપો અને ખેડૂતોની માગણી પ્રમાણે આપો અને ખેડૂતોને એક વીજ જેના ખેતરમાં ટાવર આવતો હોય એને ઓછામાં ઓછો 50,000 રૂપિયા ભાડું આપો અને જેના ખેતરમાં અને જે ખેડૂતના ખેતરમાં વાયર નીકળતો હોય એને પણ 25,000 થી 30,000 રૂપિયા દર મહિને ભાડું મળવું જોઈએ। એવી જ રીતે જે ખેડૂતના ખેતરમાં ટાવર અને વીજ વાયર આવતા હોય એ ખેડૂતનો પરિવાર અને ખેડૂત અને એના ખેત મજૂરો જે કોઈ કામ કરતા હોય અને એમાં ક્યારેક અકસ્માત થાય તો એને 15 કરોડ રૂપિયાનો વીમો સરકાર વીજ કંપની ભરે અને કોઈ પણ પાકમાં ક્યારેય ભવિષ્યમાં પણ નુકસાન થાય તો એનું સંપૂર્ણ વળતર 100% વળતર કંપની આપે। એવી બધી અમારી વ્યવહારની રજૂઆત કરવા ભરતસિંહ ઝાલા અને આવો સારા માણસ વર્ષોથી 30 વર્ષથી ખેડૂતોની કામ કરે અને એને જો સરકારના ઈશારે અત્યારે પોલીસે ધરપકડ કરી તો એને અમે સખત શબ્દોમાં ઉખોડી કાઢી છે। એટલે તમે મત લેવા જ્યારે ચૂંટણી હતી અને મત લેવા આવતા હતા તે તો નહોતું કીધું, અમને એવું કીધું કે તમે ગાંધીનગર આવશો તો અમે તમારી ધરપકડ કરાવી લેવું, તમને પકડી લેવું, તમને જેલમાં નાખી દેવું અને તમે મત લે અને અત્યારે અમને કોઈ એને સભા નહોતી, રેલી નહોતી, કોઈ વિરોધ પ્રદર્શન નહોતું, કોઈ કાળા વાવટા નહોતા। હવે અમે મુખ્યમંત્રીને કે કૃષિ મંત્રીને કે ગૃહમંત્રીને કે ઉર્જા મંત્રીને મળવા જઈ અને મળવા ન જવા દેતા હોય તો આ તો તમે તો કાલ હવારે ક્યાંક નવો એવો કાયદો કાઢશો અને ગુજરાતના ખેડૂતો ક્યાંય બહાર નીકળે તો ઠાર કરી દેવા, આવો હુકમ તમારે કરવાનો હોય તો હવે તમે પણ સમજી લેજો। ઝેર ભરો આંદોલન કરતા ખેડૂતો મૂંઝાવાના નથી અને નેપાળ વાળી થાય પછી તમે જરા તમારા લેગાન જભા ફાટી જાય, ઘરમાંથી ખેંચે ખેડૂતો મારશે તો હવે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। એટલે આજની ભરતસિંહ ઝાલાની જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં ઉખાડી કાઢીએ છીએ અને સરકારને જો સમજે તો અમારી સીધી સમજો તો આ સમજણ છે, નહીતર પછી તમારે જોયા જેકા પરિણામે ભોગવવાનો વારો આવશે। એ હવે દિવસો બહુ દૂર નથી। બાકી જેતપુરનું આંદોલન અને કોઈન્ટવાળું કચ્છનો જે વીજ ટાવરનું આંદોલન છે એ આખા ગુજરાતના ખેડૂતોને જાગૃત કરેલા છે અને હવે ગુજરાતભરના ખેડૂતો આક્રોશમાં આવી અને ન કરવાનું ન કરી દે એની જવાબદારી તમામ સરકારની રહે। જય હિન્દ, જય ભારત।